ગાઈસ કેમ છો બધા મજામાં છો? હું પણ મજામાં જ છું. તમે આવી ગયા છે આજે બહાર ફરવા જવાનું એટલે મેં કરી દીધું છે બ્લોગ ચાલુ. અમે અત્યારે બેસી છીએ જમવા. તો તમને બતાવું છું જમી છીએ અમે. હું આવી છું મારા દાદીના ઘરે. પેલા છાસ આવી ગઈ છે ખાવાની પેલા આ મારો કઝિન બ્રો છે અને પીવાની હોય છે. મગજ ખાય છે અમારો, બહુ મગજ ખાય છે મારો. હવે હજી તો આખો ફરવા જાય છે, જોઈએ અમારો કેવો મગજ ખાય છે. તમે જોઈ શકો છો એને છાસ આવી ગઈ છે, છાસ જ ખાલી પીશે. ઓકે ખાશે નહીં કાંઈ ખાશે નહીં, ખાલી છાસ જ પીશે. એમ કે છે કે વધારે દાળ ચોખા બહુ ખાય છે, પણ વાત સાચી છે. અમારા ઘરે પણ આવે ને તો એ એમ જ કે મોટી મમ્મી અમારે દાળ ભાત જ બનાવું છો. એના માટે દાળ ભાત જ બનાવીએ. અમારે દાળ ભાતીઓ છે. તો રોટલો દાળ ભાત, અમે તો દાળ ભાત જ ખાશો, રોટલા બોટલા આ રોટલો ખાશે આઈ થિંક. તો આ જો ચોખા દાળ ભાત બધું એવું ખાશો તમે? હાલો તમે ના રાઈસ. મારો બ્લોગ ઇંગ્લિશ નથી, પ્યોર ગુજરાતી ને આપણે ઓલા સિમ્પલ માણસ છીએ, આપણે બહુ દેશી માણસ. જો તમે જોઈ શકો કેટલી દેશી છું મેં. એવું કઈ નથી, આપણે ગમે ત્યાં બેસીને ખાઈ લઈએ, ખાઈ લઈ ગમે ત્યાં. બસ ખાવાથી મતલબ આપણે ખાઓ પીઓ ને મોજ કરો ને માણાને બસ ચાલુ રાખો. તો અમે જોઈ શકો છો હું આયતને લઈને સક્કરબાગ આવી છું લેવા. આયતને લઈને સક્કરબાગ આવ્યા છીએ ને પહેલી વાર લઈ આવી છું ને અમે એને બધા અમે કઝિન્સ લઈને આવ્યા છીએ. તો તમને દેખાડી હાલો. તો જોઈ શકો છો તમે જુનાગઢનું સક્કરબાગ આપણે એક્સપ્લોર કરીએ. અને હું પણ ઘણે ટાઈમ પછી આવી છું, બહુ ટાઈમ પછી. આ બધું બન્યું પછી આજ પહેલી ફેરી આવી છું. તો આયુને તમે જોઈ ચશ્મા બસમાં પહેરીને મસ્ત તૈયાર થઈ છે કે સમરના હિસાબે ને બહુ ઘણા ટાઈમે કહું ને તો બહુ ટાઈમ પછી અમે આવ્યા ને એને અમે લઈ આવવાનું ઘણી વાર પ્લાન કરીએ પણ પ્લાન થાય નહીં. બધા સાથે હોય તો જ મજા આવે. તો આજે બધાને તૈયાર કરી જ લીધા મેં. અમે ઘણા મારા કઝિન બ્રો કઝિન સિસ્ટર બધા અમે આવ્યા છીએ. તો હાલો અમારા રિયો અમારી સાથે. તો અમે બે એક્સપ્લોર કરી છીએ અને મારો બ્લોગ ઘણા ટાઈમ પછી આવશે, એ પણ મારી બેબી સાથે. તમે જોવો છો મારી બેબી. તો તમે કહેજો મારી આયત કેવી છે? માશાઅલ્લાહ છે, એની મમ્મી છે. તને તો આવશે. તો બહુ મસ્ત બધા ફોટા માટે જ આવ્યા છો. આ બધા ફોટા લવર બધા. જો એનો શોખ જોવો ખાલી મારી આયુ બેબીનો. એની બેગ કોઈને અડવા ના દઈએ. તો આ માસી તો એની ફેવરિટ છે, એને જ બધું અડવા દઈએ. જો એનું ચશ્મા દઈ દીધા. ચશ્મા પહેર બેટા. નહીં પહેર ને? હાલો નથી પહેરવા. હાલો રિયો મારી સાથે, હું તમને બતાવું. આ બધા ફોટા લવર આવી ગયા છે, બધા ફોટા પાડે છે. આ મારો કઝિન બ્રો છે 2 અને અમારી 2 કઝિન સિસ્ટર છે. એક આ મેં. તો વ્લોગનો કોઈ ઇશ્યુ નથી, એટલે કે એવી કમેન્ટ ના કરતા કે તમે કેમ વ્લોગ નહોતા નાખતા અને શું પ્રોબ્લેમ. વ્લોગનો એક જ ઇશ્યુ હતો કે અમે એટલે નહોતા નાખતા કે મારું બેબી નાનું હતું અને પ્લસમાં મારી પ્રેગ્નન્સી બહુ હાર્ડ હતી, બધાને ખબર જ હોય. એટલે હું નહોતી નાખતી. અને હવે ઇન્શાલ્લાહ એવું કરીશ કે કન્ટિન્યુ મિની વ્લોગ તો મેં કન્ટિન્યુ કરી દીધા છે, બટ મને હવે વ્લોગ પણ કન્ટિન્યુ થઈ જશે ઇન્શાઅલ્લાહ. બસ બીજો કાંઈ ઇસ્યુ હતો નહીં, એટલે બધા કે બંધ થઈ ગયા, બંધ કરી દીધા અને કાંઈક ઇસ્યુ હશે. એવું કાંઈ મારા ઇસ્યુ નહોતો મારી લાઈફમાં. બસ આ જ ઇસ્યુ કે એક બેબી ઇમ્પોર્ટન્ટ છે આ વ્લોગ કરતાં. વ્લોગ પછી બનાવી શકીએ છીએ પણ આપણે બેબીનું બધું બચપન આવેલું છે એ આપણે એન્જોય નથી કરી શકતા. તો બસ એના માટે મેં વ્લોગ બંધ કરી દીધા હતા. બેબી નાનું હતું એટલે. હવે મારું બેબી મારી સાથે વ્લોગ કરી શકે છે એવું થઈ ગયું, એટલે હવે હું કરું છું. મારી બેબી અત્યારે 2.5 વર્ષની થવા આવી છે માશાઅલ્લાહ. હવે બધું એ સમજે છે તો અમે કરી છીએ. તો હવે મિની વ્લોગ તો મેં ચાલુ કન્ટિન્યુ કરી દીધા છે. તો બસ આ મેં ઇન્શાઅલ્લાહ આ પણ વ્લોગ ફૂલ કરી દઈશું ચાલુ. તો બસ બન્યા રહ્યો અને સપોર્ટ કરો અમને, જેટલું બને એટલું શેર કરો. તો ચલો આપણે આગળ રહીએ અને હું થોડા ફોટોશૂટ કરી લઉં, પછી તમને ઇન્સ્ટામાં મારી પોસ્ટ જોવા મળશે. કોઈ પણ બહુ છે પણ શું કરવું, આનો ટાઈમ એવો છે કે તમારે બપોરે જ આવવું પડે, નહીં તો પછી સાંજે 6 વાગે તો બંધ થઈ જાય છે.
તો પછી આવવું પડે તો આને લઈને. અને આજે તો એને સુવડાવી પણ નથી, નકર એનો ટાઈમ છે સુવાનો, પણ તો પણ મેં ના સુવડાવી. તો આપણે જવું છે આયત બાબા. તો ભાઈ બાબાનું નામ પડે એટલે આયત તમારી તૈયાર હોય. પછી અમે આવ્યા. સિંહ સૂતો છે, એશિયન સિંહ જોઈ શકો છો તમે. ગીર નો ભાઈ તો બહુ અત્યારે બપોર ટાણી સૂતા હોય એની એવું હશે, બપોર ટાણી એ સૂતા રહેતા હશે. આ સૂતો તો બિચારો, ઈ ક્યાં સૂતો છે? મેં કીધું તો એને હું આવું છે એટલે હુઈ જાય એટલે તારો ફ્રેન્ડ બહુ પાકો ફ્રેન્ડ છે ને? જો અહીંયા એટલે તારું માન અહીંયા જાગે હો. બાકી આ મારો ભાઈ છે. જો કયો ભાઈ છે? આ બાજુનો. એટલે કયો ભાઈ છે એમ કહું હાલે છું. છે. મતીન સુમરા કે આયા મતીન સુમરા? ઓલી બાજુનો અલ્ફાન સુમરા. જોઈ શકો તમે આ વાઘ. હા આયુ નાર નાર આયુ મારી જોવે છે. જો વાઘને ટાઈગર્સ આયુ, ટાઈગર્સ આઈ મસ્ત છે બાકી જો બહુ ફાઇન છે. જોઈ શકો છો તમે. જો આવા નંગને કે લઈ ના જવાય હો, આમ લઈને ભૂલ કરી છે. એવું કાંઈ કરવું નથી હો મને. હા કે પાણો લઈને એને ખારો કરી એમ એવું કંઈ કરે નહીં. બસ શાંતિથી જોઈ રખાય, બધું જોવાય. બહુ એક્સપ્લોર કરવાની મજા આવે છે. આયુ બેબીને મારી મજા આવે છે ને એ મને મજા આવે. મને એને એના માટે જ હું સ્પેશિયલ આવી છું કે મને તો કાંઈ હવે એવું કંઈ શોખ બચ્ચા આવું કંઈ શોખ નથી રહ્યો આપણને. બરાબર શું કહો છો? આ ટોપી બુંદિયારી છે. એને ટોપી કોકે ફટકાવી દીધી હે તને. લાવ આ દે દે મને, લાવ પહેરી સરખું. મને પેલા હેન્ડલ સરખું કરી દે, નનકડું કરી દે, નનકડું કરી દે પછી દઈ દે મને. તો હું ને જોઈ શકો બહુ ગરમી છે નહીં. આ એસી ના ધંધા હો, એસી માં રહીએ ને આપણે એટલે. અમે આખો દી એસી માં જ રહીએ. પણ નાનકડું કરી દે મને એમ કહું. નાનકડું નથી કર્યું તો મોટું કર્યું. બહુ ગરમી છે, નાનકડું કરી દે. એને દેખાડ આવ્યું નાર વાઘેરીઓ. બસ ડન ચાલશે મને તો. આઈ ઊભી થઈ ને આઈ હતી ના કરાવે. થઈ ગયું જોઈ લે. હવે ટોપી બરાબર લાગે છે મારાને રીતના. તો બસ અમે આવ્યા છીએ. હાલો રિયો અમારી સાથે. અમે શું કરીએ તમને બતાડી. કેટલી મજાક મસ્તી આજે તો. આજે ધૂમ જ મચાવવાની હે. નાને જોઈ કારીગર મોટું મારે ગમે નહીં ઓલી ઉપાડે છે. અને બળતરા મારા કઝિન બ્રો ને થાય છે. એ બસ એવું જ કરે મારી સાથે. એવું કરે છે એ લોકો સાથે ને. બ્રો હોય ને એવું બહુ હોય કે કંઈ કરવા ના દે આપણને, કરતા હોય નહીં. હું તો મોટી છું એટલે મને તો કાંઈ કહે નહીં. બધા એનું ખીજાવ ના હું મોટી છું એટલે. તો હાલો હવે તમને દેખાડું મેં. આ શું છે? ચીતો. તમને ચીતો દેખાડું. વેઇટ. તો અત્યારે આરામ ફરમાવે જોઈ શકો તમે. આરામ ફેર ના કરે એમ ના કર. આનો સિંગલ કરતો. આ જો મામો એને દેખાડે છે. મામા ભાણજી બે જોવે છે. મોર ના બેટા, લેપેડ. ચીતો હોય ચીતો. હા જોવે છે એટલે તમને મેઠું લોય હોય ને એટલે હાલો એક બે નિવાલા થાય આપણામાં આ લોકોમાં. તો બસ અહીંયા તો ફોટો છો. આ લોકોનો ફોટોશૂટ જોરદાર હાલે છે. અને આ લોકો વ્લોગમાં હું નથી લેતી કે એ લોકોને નથી અલાઉડ એટલે નથી લેતી. નકર તમને બતાડત. બહુ ફોટોશૂટનો શોખ છે બેયને. આ છે સોળો પોપટ. જો બધા અંદર પ્રોક્સી બહુ છે વધારે. મારે આવ્યું ને તો મોર જોવો તો એના મામા મોર જોવા લઈ ગયો છે. તું છે એ નથી ખબર, નામ નથી લઈ છે બધું. જો એક જ છે આમાં. આઈ થિંક ઉકળી ગઈ છે, ખબર નહીં મને તો કંઈ. આમાં બ્લેક પોપટ છે. રાખોડી આફ્રિકન પોપટ. આમાં મોર લાગે છે આઈ થિંક. આમાં શું છે ખબર નહીં. જોઈ શકો છો તમે. દેશી આ બધું બહુ મસ્ત. જો
આ કેટલા મસ્ત ક્યુટ લાગે છે. પાણી એની વ્યવસ્થા અહીંયા બહુ સારી કરે છે. આમ સગવડ સારી છે બધા પ્રાણીઓ પક્ષીઓ માટે. અત્યારે આ સમર ચાલે કે ઉનાળો ચાલે છે ને એટલા માટે પાણીના ફુવારા એવા રાખ્યા છે ઠંડક એને મળે. અંદર પિંજરામાં પણ બધે તમે જોવો ને તો બધા આમ રાખ્યા છે પાણી ને બધું એનું બધી વ્યવસ્થા કરેલી છે. અને સિલ્વર ફિન્ટસ છે આ, અને સિલ્વર ફિન્ટસ કહેવાય. પછી નેક્સ્ટ જોઈએ આપણે કાલિજ ફિન્ટેસ. નામ પણ કેટલા મસ્ત છે. આ એમેઝોન પેરોટ દેખાતા નથી. ઓ બહુ આઘા બેઠા છે. જો નેક્સ્ટ બહુ દૂર છે, જોઈ શકો છો તમે, બહુ દૂર અંદર બેઠા છે. બધાના પાંજરામાં પાણીની વ્યવસ્થા બહુ બેસ્ટ કરેલી છે અત્યારે ઉનાળાના હિસાબે. એમ કે આ ગરમી એટલી પડે છે એટલા માટે પાંજરામાં તમે જુઓ ને બધે પાણીની વ્યવસ્થા છે. બહુ સારું છે બધું. એમ પ્રાણીનું પક્ષીનું ધ્યાન એટલું રાખવામાં આવે છે સમરને લઈને. બધા જો બધાના નામ બહુ અટપટા છે. સલ્ફર કન્ટેન્ટ કોકટુ એવું તો છે નહીં. અંદર પક્ષીના ફોટામાં બતાવ્યું છે એવું. કેટલા અલગ જાત આવે છે એ આપણને તમે અહીંયા આવો ને તમને જોવા મળે. પ્રાણી સંગ્રહાલય ઝૂમાં સક્કરબાગ જુનાગઢ બહુ અલગ કેટલી જાતના છે એમ. આ જો તમને જંગલી કુકડો દેખાડું છે. જંગલી કુકડો જો આ બધાને કાચમાં રાખવામાં આવ્યા છે. અહીંયા કાચ છે, ઉપર ખુલ્લું રાખ્યું છે. જો એમાંય પાણીની બધી વ્યવસ્થા બહુ સારું છે. આ જોઈ શકો તમે. આને ગોલ્ડન ફિન્ટસ. વાવ મસ્ત, બહુ ફાઇન છે. જોઈ શકો છો તમે. વાવ વાહ, બર્ડ્સ નથી આવતા એ બર્ડ્સ લાગે આઈ થિંક. આ તો જો નીચે તો આ જ છે, ઉપર બેઠા છે. જો બહુ બધા એ જ છે. દક્ષિણ અમેરિકન મકાઉ આર્યો ઉપર બેઠો છે. જો તો આ શું નામ છે? એરાકા મકાઉ. બહુ અલગ છે બધી જાતના પોપટ. જાત આવે છે બહુ વધારે પોપટમાં જાત છે. આપણે તો દેશી પોપટ જોયા હોય, કોઈ દી આવું તો જોયા નથી. અહીંયા આવો તમને જોવા મળે એમ અંદર બધા બહારના. ને મારી આયુ ક્યારની મોર કરતી હતી, એને મોર પાસે લઈ આવ્યા અમે. તો મોર તમને દેખાડું હવે. આ ભારતીય મોર, આ આપણે દેશી મોર કહીએ ને એ મોર છે. સાદું ને સિમ્પલ તમને કહી દઉં. દેશી મોર આપણે કહીએ ને બધા, તો દેશી મોર. તો આ દેશી મોર છે એ તમને નેક્સ્ટ બતાવીશ. આઈ થિંક બહારના પણ અહીંયા હશે જ. આની આયુષ છે ને 10 થી 25 વર્ષ છે. આ દેશી પોપટ મોરની મસ્ત છે. જોઈ શકો છો તમે મોર કેટલો મસ્ત લાગે છે, ક્યુટ. વ્હાઈટ મોર પણ છે, ક્યાં હશે મને ખબર નથી. વ્હાઈટ મોર બહુ મસ્ત હતા અહીંયા. પહેલાં હું ઘણા ટાઈમ પહેલાં આવી ને ત્યારે મેં જોયા હતા. બહુ ફાઇન હતા. ત્યારે મેં જોયા હતા ત્યારે એના છે ને પીછા હોય ને, જે એ આખી આમ કળા કરતું હોય ને એ ટાઈપનું હતું. ત્યારે મેં જોયું હતું. પણ અત્યારે તો ખબર નહીં છે કે નહીં. અવાજ કરે છે, એનો અવાજ આવશે તમને બહુ મસ્ત. તો જો હશે તો તમને દેખાડીશ. વ્હાઈટ મોર બહુ મસ્ત લાગે. તો બધા ઈ જ છે. ના, આ લીલા મોર, આનું નામ પણ અલગ છે. જો મોરનો અવાજ તમે સાંભળી શકો છો. બહુ મસ્ત અવાજ આવે છે. જો કેટલું મસ્ત આ લીલા મોર. આમ તો બહુ અજીબ જ છે કંઈક એમ. એશિયન પામ ને સ્વીટ. વાહ, આઈ થિંક સ્વીટ લાગતું હશે. બિચારો અત્યારે સૂતું છે. અત્યારે બધા અહીંયા જોયું ને આપણે, હે જોયા પક્ષી છે બધા સૂતા છે. ઈ કા બધાનો ટાઈમ હતો ઇન્જેક્શન મારી જશે. આની વાત જ એવી હોય. મારા ભાઈને ઇન્જેક્શન માર્યા છે. શું નીંદરના ઇન્જેક્શન માર્યા છે, બીજું શું. પણ હા, મેં જેટલા જોયા ને બિચારા આરામ જ ફરમાવે છે. એમ આપણી જેમ આપણે કેમ બપોર આરામ આ લોકો આરામ ફરમાવે છે અત્યારે. અને ઘણા પ્રાણી ને પક્ષી ઘણા ઓછા થઈ ગયા. અહીંયા બહુ હતા અમે આવતા ને ત્યારે. અત્યારે તો હવે શું બધું હાકી ગઈ ફૂલ.
બેઠી ગઈ. આ બધા રમે છે, તમને દેખાડું. અહીંયા છે પાર્ક જેવું થોડું ઘણું બધું રાખ્યું છે ચિલ્ડ્રન્સ માટે, બચ્ચા રમી શકે. તો આ તો તમને ખબર જ છે કે એની લવર છે એ લીસપડીમાં પહોંચી ગઈ છે ને બધા એને રમાડે છે મારા કાકાના છોકરાઓ. સારું છે, બધા રમે છે. આ બધા રમે છે, હું તમને ફૂલ નહીં દેખાડી શકું, બધા રમાડે જ છે. અમુકના ફેસ લેવાના નથી એટલા માટે આવું થોડું ઘણું એ લોકોએ છે ને રાખ્યું છે. આમ આપણા બચ્ચા સચવાય. બધા આવડી મોટી હોય હિંચકા ખાય છે. બહુ ગરમી છે, બહુ એટલે આમ થાકી ગયા તો બેસી ગયા. હજી તો ઘણું એક્સપ્લોર કરવાનું બાકી છે. મેં તો છાયો મેં કર્યું કે શું કામ કે તડકાના હિસાબે થી તો મને બહુ પાણીની તરસ ને ઠંડી બાટલી મળે તો લઈ આવું. અહીંયા તો બધા સોડા ગયો ને પૂછ્યું ને લોકોને બાટલી લેવી તો બાટલી નહીં સોડા લેવી છે. કેન્ટીન છે એક તો ઠંડુ કાંઈક મળી જાય ને તો બધા પીએ. અમે જોઉં શું કાંઈ મળે છે, તમને દેખાડું પછી શું અમે લીધું.